આવતીકાલે છે, ખ્યાલ છે બધાને? અંતર્ગત આપણે શંકર ભગવાનની મહાપૂજા કરી, આરતી કરી, સ્તુતિ કરી અને હવે પ્રસાદ વિતરણ થશે એ પહેલા એક સુંદર મજાની ભગવાનની વાર્તા કહું. સાંભળવી છે? શંકર ભગવાન છે એ ભોળાનાથ, આપણે એને ભોળાનાથ ઓળખીએ છીએ કારણ કે એકદમ દયાળુ છે, ભોળા છે. થોડું એને દીધો તો તરત પૂર્ણ જાય અને દરેક વ્યક્તિની મનોકામના અંતરથી પરિપૂર્ણ કરે છે, એવા ભોળાનાથ છે. તો અહીંયા જૂની પુરાણી સત્ય ઘટના છે, વાર્તા નથી, સત્ય ઘટના છે. પ્રાચીન સમયમાં કે ભોળાનાથ એક નાનું બાળક હોય છે, એને કેવી રીતે પ્રસન્ન થયા રિયલમાં સત્ય ઘટના છે, સાંભળો. એક નાનું બાળક હતું, લગભગ 8 થી 10 વર્ષ. એના પેરેન્ટ્સ, એના મમ્મી પપ્પા એકદમ ગરીબ, જમવા માટે પૂરું અન્ન પણ નહોતું એમના, અને આજુબાજુમાંથી ક્યાંયથી લાવી અને વ્યવસ્થા કરી અને પોતાના બાળકને ખવડાવતા. પોતે ક્યારેય ભૂખ્યા પણ રહેતા હતા. પણ એ કુટુંબ હતું, ફેમિલી, એ ભોળાનાથની અતિ દિવસ છે. બધા વિદ્યાર્થીઓ કઈ ને કઈ લાવે છે, મારે પણ કઈ લઈ જવું પડશે. એટલે એના માતાશ્રી છે તો બાળકને મનાવવા માટે એમ જ કહે છે કે તારે દહીં વડા લાવવાના છે, હું તને વ્યવસ્થા કરી આપીશ. વડાની વ્યવસ્થા થઈ જશે. હવે દહીં આપણી પાસે નથી તો જંગલમાં જા અને ત્યાં એક પગે ઊભો રહી અને ભોળાનાથની સ્તુતિ કરજે. માતાશ્રી 2-5 વડા ઉતારી આપે છે, પેકિંગ કરી આપે છે અને બાળકને માતા તો ખાલી એમ જ મૂકે છે, તું જંગલમાં જજે, એક પગે ઊભો રહેજે અને ભોળાનાથની સ્તુતિ કરજે, દહીંની વ્યવસ્થા થઈ જશે. બાળક ખરેખર માની ગયું. સ્કૂલે જાય છે, ઘનઘોર જંગલ આવે છે, સિંહ ને વાઘ ને, જંગલમાં તો કેટલા પ્રાણી પશુ પક્ષી હોય. તો ત્યાં બરોબર એક મોટા વૃક્ષ નીચે જઈ એક પગે બાળક ઉભા રહે છે અને અંદરથી આંખો બંધ કરી ભગવાનની સ્તુતિ કરે છે. આંખો બંધ કરે છે ત્યાં સુધીમાં એની પાસે સર્પ આવે છે, વાઘ, દીપડા બધું આવે છે, પણ ભગવાન એની રક્ષા કરે છે કારણ કે પહેલેથી નાનપણથી ભોળાનાથના આશિક હતા. બરાબર? હવે માતાએ શીખવાડેલું કે તું એક પગે ઊભો રહી અને ત્યાં ભોળાનાથને શંકર ભગવાન એવું મોટેથી બૂમ પાડજે. ભગવાન આવશે અને વ્યવસ્થા કરશે. બાળક સાચું માની ગયું અને ત્યાં જઈ અને મોટેથી ભગવાનને બૂમ પાડવા લાગ્યો. ખરેખર ભોળાનાથ એકદમ પ્રસન્ન થઈ જાય છે અને એક સાધુના રૂપમાં, સાધુના વેશમાં, સાધુનું રૂપ ધારણ કરી બાળક પાસે પ્રગટ થાય છે. બોલ બેટા. બાળક જે હતું એ કથા સંભળાવે છે. શંકર ભગવાન એને પોતાનું પાત્ર આપે છે. પાત્ર એટલે શંકર ભગવાન પાસે હોય ને કમંડલ, એ આપી દે છે અને એવું કહે છે કે તું સ્કૂલમાં જા અને તારા માતાશ્રીએ ભલે 5 વડા આપે, પણ એ વડા આ પાત્રમાં નાખીશ, બીજા પાત્રમાં નાખીશ, જેમ નાખતો જઈશ એમ વડા એમાં છલકાતા જશે, એમ આખું તમને રહી જશે. દહીંનું પણ એવી રીતે થશે. તો એ વડા તૈયાર. બાળકે માની ગયો, સ્કૂલે જાય છે. પેલા પ્રિન્સિપાલશ્રીને મળે છે, ટીચરો બધા એને હસી ઉડાવે છે. કેટલા વડા થતા હશે? 5 વડા. સ્કૂલની સંખ્યા તો જોતો કેટલી બધી છે. બધા બાળકો આવે છે, આખા બધા ટીચરોને, શિક્ષકોને, બધા બાળકોને તે એટલી વસ્તુ આપે છે. તું તો માત્ર 5 વડા લાવ્યો, ચલ તને જતો. બાળક વ્યથિત થઈ રડમસ અવાજે બોલે છે કે મારા ભોળાનાથે એવું કહેલું છે કે જેમ વડા ખાલી કરશો એમ આમાં ભરાતા જશે. ટીચર તો મોટા
ફરી શંકર ભગવાન આવે છે સાધુના વેશમાં અને બાળકને દર્શન આપે છે, કારણ કે બાળક એકદમ શંકર ભગવાનનો આશિક હતો. પણ પેલા આચાર્ય શ્રી છે છતાં એને શંકર ભગવાન દેખાતા નથી. હસી ઉડાવતા હતા બાળક. એટલે બાળક કહે છે કે જો આ રહ્યા મારા શંકર ભગવાન, એમણે મને આ બધી વ્યવસ્થા કરી આપી છે. ત્યારે પેલા આચાર્ય શ્રીને પણ એકદમ અચંબો નવાઈ પામે છે. તો આ ખરેખર શંકર ભગવાનનો આશિક છે. પછી એમ કહી અને શંકર ભગવાન અદ્રશ્ય થઈ જાય છે. બાળક ઘરે આવે છે, પોતાના માતાશ્રીને પણ આ બધી વાત કહે છે, જણાવે છે. એમ કરી અને માતાને આ પાત્ર શંકર ભગવાન આપેલું છે એ આપે છે. હવેથી આપણે ક્યાંય બીજાથી માગવા